અરે વીરા વરદાન, ઓ મહારાજ, આ જે રૈયત મારું ધન ખાય અને મને જ આવા વાંજિયાના મેણા મારે વીરા, આ મેણા મારાથી સહન નથી થતા વીરા, માટે રાજમાંથી તમે તમારા માતુશ્રીને બોલાવો. બહુ સારું. એવો પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો આપને દરબાર. એવો પરદાન બોલાવે રાજમાતા આવજો રે. મારો પરદાન બોલાવે માતા આવ્યા રાજને દરબાર, આવ્યા રંગીને દરબાર. મારો પરદાન બોલાવે માતા દેવા ગઢને રે નગરે રે મોરલા બોલતા કોયલ કરે છે ચીલો, કોયલ કરે છે ચીલો. દેવા ગઢને રે નગરે રે મોરલા બોલતા મધરાતનો સમય થઈ ગયો. પોપટ ગધરા પર જીડી મેઘ વર્ષે વિરા આભેરુડી વીજળી ચમકાર કરે છે. એવા સમયે રાજ દરબારની માતા મેળમાના કામ શું હોય, કામ શું હોય. મહારાજાને કામ ઘણી ખુશીની વાતો છે વીરા. તમને જાજી કમાયું મારા વીર, તમને જાજી કમાયું. ઓહો, આજે 20 પરણીને આવી મારા નાથના દિલ કદી ઉદાસ નથી જોયા. મારા નાથ તો રાજ્યો રેત ને પડઝાણા કલ્યાણી માટે ગયા હોય. સવારમાં સૂર્ય ઉગતા મારો સ્વામીનાથ તો નગરની સરસાએ ગયા હતા. નગર ફરતા કોને દુભાવ્યા છે મારા નાથના દિલના. એક આંખમાંથી શ્રાવણ ને એક આંખમાંથી ભાદરવો વરસે છે. સ્વામીનાથ, અમે તો નથી તમારા ગુના કર્યા કે નથી તમારા અપરાધ કર્યા. ગુના કર્યા તો સજા કરજો સ્વામીનાથ. આપણે નારી જોઈને અવરું ન ફરો સ્વામીનાથ. માટે લાવ મારે સ્વામીને લાખ લાખ વંદન કરું. દુઃખની વાત પૂછીને મને પાર હરવું કરો. હે દિયા રાણી રે આવીને નાથના શરણે
એથી રાજા રાણી રે કહે ને રાજપૂત સાગર હારે આવાયા મેરે એક યાતા રાણી માર નગરની એ મજાય ये जे आजा जाने रे या तारा जाने नगरा भरवा નગરમાં બોલા કડવાવે સત્ય વાત છે. એક યાતા રાણી માર નગરની એ મજાય लेवा रलतन रे बाहर तने रे या तारा नगरा હારે આવાયા નલીએ એ જતારે રબારે પાછારે એ બેરા ये जे आजा बाबा रे जो तारे केड़ू तो पसारे એ પડો મારો વાંગીયાનો અવતાર વાંગીએ કૈદ તારે ચડો તો પાછા રે વેળા ये नने मार कोरा डोरे कुंडनार वामणी जो तारे केड़ू तो पसारे હારે આવે મારી રે કૈરયત સચે મન મેળાલિયા એ બોલે ये याद या परी रजता चनिया એ પડો મારો વાંગીયાનો અવતાર મારે રે કૈરયત સચે મન મેળાલિયા એ બોલે ये मेला बोले या परापार या परी रजता चनिया बोले હારે આવું જીવવા તે કરતા રે મરવો રાણી વાલો રે લાગે ये दुनिया पुरानी माँ घोड़ा मारी तारीना એ નથી ગમતો પોકાણ કરતા રાજપાટ જીવવા તે કરતા રે મરવો રાણી વાલો રે લાગે ये दे दो मन खोला डोरे कुंडनार पुरानी माँ घोड़ो महातान वीणा એ પડો મારવાયાનો અવતાર જીવવા કરતા રે મરવો રાણી વાલો વાલો લાગે અરે હા સતી રાણી આ રેત અને આપણે આપણા સંતાન જ માનીએ છીએ ને રાણી છતાં એ રાણી એ રેત આપણો ધન ખાય અને આપણને જ વાંજિયાના મેણા બોલે છે રાણી આવા વાંજિયાના મેણા મારાથી સહન નથી થતા રાણી માટે મને કાશી વિશ્વનાથના શરણે જવાની આજ્ઞા આપો રાણી આવા મેણા મારાથી સહન નથી થતા સત્ય વાત છે સામના આપ વાત કરો છો એ બાબા જતા ખેડૂતો પાછા વરે છે અગલે ને ડગલે આપણી રહીએ તો મહેણા બોલે છે સોમનાથ માટે જો હું કહું તમે સાંભળો સોમનાથ આજે હું કહું ને તમે સાંભળજો અરે હા સાથી એ હર કદી તમારા દિલડાની વાત કરો જે હોય તે મને કહી સમજાવો એ સતી કહે ને રાજન સાંભળો મારી વાત એ આવી કરી દવા મારા દલડા
આવી તણ તણ કરીએ રમે રાજ મારે હોરા એ આવી કરી દવા તલડા હો તણ તણ કરી રમે રમે લમા નથી મારે ખોરાનો ખમના મારા ઓ તણ તણ કરી રમે રમે લમા નથી મારે ખોરાનો ખમના મારા લે આવો કેવી રીતે વાંધો અવતાર મારા એ આવી કરી દવા તલડા જે આવી સતીરે કહે રાજા સાંભળો મારી કહેવા આવી કરી દવા મારા તલડા કેરી વા જે આવી કરી દવા મારા તલડા કેરી વા જે આવી કરી દવા મારા મનડા રાધા લક્ષ્મી સગુણા ત્રણ જેવી દીકરી પર રાત રાતે રમતી હોય તો આપણે વાત સાંભળ ગઈ સમનાથ સામ કહેવાય અરે હા સતી રાણી આટલું કેવા છતાં તમે ના સમજા સતી રાણી તો દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય રાણી અને આજ પરણાવો તો કાલ પોતાના સાસરે સીધાવે સતી રાણી પાછળથી કે બાડો બોબડો કે લૂલો લંગડો એક પણ રાજકોર હોય ને સતી રાણી તો મારા ગયા પછી આ રાજ આમને આમ ચાલતો રહે રાણી નતર આ રાજના મણમણના તાળા દેવામાં આવે રાણી મણમણના તાળા દેવામાં આવે માટે મને તમે આજ્ઞા કરો એટલે હું કાશી વિશ્વનાથના શરણે જાઉં અને મારા કાયાના કલ્યાણ કરો અને પુત્રનું વરદાન મેળવી હું પરત પાછો ફરું સમનાથ શા માટે એટલું બધું કલ્પાત કરો છો શા માટે એટલું બધું રૂજે રહો સમનાથ સમનાથ તમારે કાશી વિશ્વનાથને શરણે જવું હોય તો મારી કોઈના નથી સમનાથ પાછા તમને એટલી તો ખબર છે ને કે પાપા પકલી પાડતી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાગ થઈ ગયા સમનાથ માટે એને યંગુ પર પીઠી છોરાવ તમને ઘડિયા લગ્ન લ્યો સમનાથ આજે એને પરાવી પાદર સુધી વરાવી પછી મારો મનનો ભાર હરવો કરી અને હું તમને રજપૂતાની કોલ આપું કે સોરે શણગાર છે જે આંખમાં આંસુ નહીં હોય દીકરીને પાદર વરાવી અને હું તમને હરખે મુખે વનમાં જવાની રજા આપી સમનાથ હરખે મુખે વનમાં જવાની રજા આપી અરે હા ભલે સતી રાણી તમારી કેવી વાત સત્ય છે કે આપણી દીકરી સગુણા કાલ સવારની પાપા પગલી પાડતી 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટે એના હાથ પીળા કરાવી અને પછી મને વનમાં જવાની આજ્ઞા આપજો રાણી વનમાં જવાની આજ્ઞા આપજો અને સમનાથ હું છે તે વનમાં જવાની આજ્ઞા આપી સમનાથ અરે વીરા